મહેસાણામાં શાળાના બાળકો પાસે કામ કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। શાળાના બાળકો પાસે કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। રામોસના પગાર કેન્દ્ર શાળાના બાળકોને કામ કરાવતો આ વિડીયો વાયરલ થયો છે। શાળાના બાળકો કચરો લઈ બહાર નાખવા જતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। બાળકો પાસે કચરો નખાવવામાં આવતા અનેકો સવાલો ઊભા થયા છે। ત્યારે જાગૃત નાગરિકે મોબાઈલમાં વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। શાળાના બાળકો પાસે કામ કરાવતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। પટાવડો બટાવડો નહીં હોતો ના ચો આવું કચરા પેટી એટલે મારે કુંભાર કાઢ નાખવા જવાનું તે સ્કૂલ જઈએ રામોસાણા ત્યાં એમને ના નાખવો પડે કચરો બરોબર। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અલ્પેશ, મહેસાણામાં જે પ્રકારે શાળાના બાળકો પાસે કામ કરાવતો વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે બાળકો ભણશે કે કામ કરશે? જી ચોક્કસ, મહેસાણાની રામોસના પગાર કેન્દ્ર શાળાના બાળકોને કામ કરાવતો વિડીયો હાલમાં વાયરલ થયો છે ને શાળાના બાળકો કચરો લઈને બહાર નાખવા જતા હોય તેવો વિડીયો સામે આવ્યા છે અને બાળકોને શાળામાં શિક્ષણ મેળવવા આવે છે કે આ પ્રકારે બાળકો પાસે કચરો નંખાવવામાં આવતા અનેક સવાલો હાલમાં ઊભા થયા છે ને જ્યાં બાળકોને શિક્ષણ આપવાનું હોય તે સ્થળ ઉપર બાળકોને કામ કરાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે અને હાલમાં શાળાની બહાર કચરો ફેંકવા વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે અને જાગૃત નાગરિક કે વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો છે હાલમાં તો। અને શાળામાં શિક્ષણ મેળવવા આવતા બાળકો પાસે કામ કરાવવું કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ છે અને બાળકો શાળામાં ભણવા આવે છે કે કામ કરવા અને જે શાળામાં બાળકો કચરો ફેંકવા જતા હોય તેનો વિડીયોમાં કહી રહ્યા છે સાથે સાથે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।